અલે ઓપડા સા કોસ્કો તો મૂકો તો મંગાટ લીધો તમે પિન્ટુ કા રિક્ષા લઈને જઈએ મી તો કશું કીધું જ નહીં મમ્મીને લે ફોન ભાભીને ભેગો રહેતો તો તમે તો કાઢી મૂક્યો હોય તો ફરજિયાત જો એટલે મેં કીધું આપણે કોમ કરે બાઇકમાં જેટલું પેટ્રોલ ભરાવે ને એટલું તો પિન્ટુ કાકા મારું જે વધ્યું છે ને નહીં આલે મને તો મારે જવું જ નહીં હે એ તમે તો બાઇક લઈ જાઓ બાઇક લઈ હે તો વાંચેથી બાઇક લઈને જવાનું ખુલ્લી હવા ખાતું જવાનું આમ ખુલ્લી હવા ખાતું જવાનું મારે નહીં આવું બાઇક લઈને જાઉં બાઇક લઈને આવવાના વજનથી બાઇક પાછળ અડધા થઈ જાય જ્યાં પકડ છે ને હા નહીં હું તો મોજ ગોળાનું ખાઈને ઊંધી થઈ જાવ તો બાઇક પાછળથી અડધા થાય ને તો તારે નેચે ટેકો કરવાનો એટલે બાઇકનું સંતુલન જળવાઈ રહે બરોબર તમે એવું કરવાની સમજો અને બીજી વાત અત્યારે પોલીસવાળાનું હોય ને બહુ ચાલે છે બરોબર એટલે હેમલેટ પહેર્યા વગર જતા નહીં તમને શીખવાના બા પોતે હેમલેટ બોલાવો હા જે હેમલેટ કે હેલ્મેટ જે હોય બરોબર બાકી મને તો તમે પૂરતું ભાગ અને બીજું રોકાવાનું કેટલું જોના આ લુગો લે આ તો ફટક લુગો લઈ જાય પણ ઓને લોકો 2-3 દુકાનો ફરવાની ને તો 3 કલાક આચા એક દુકાને 1 કલાક બે દુકાને 2 કલાક કાકા બધા આખી દુકાન બધા હાલત ખેડાવી પાછા મેળાવે પછી કે ના ગમે એવું કરે એ મારે નહીં જોવાનું એ મારા તમારા પણ હું સોરી છૂટો કે તમને લઈને આવવાનું હું કહું તો નાના પાછું અને આપણે ભેગાથી કાઢ્યો છે ને એટલે પેલું સાપડું બનાવ્યું છે ને એટલે હે થઈ ગયો ઈર્ષા કરવા માંડે આપણા ઉપર ઓય સાગર હા કે આપણો નિયમ બતાવો હા કારણ કે મારા પેટ્રોલનું તમારે જોવાનું મારે તો ગાડીનું ગહમન ને મારી તો હાજી જોવાનું આવું બધું કદી બોલતા શીખવાડે તને એ વાત જવા દે તમે મફત જવો તમારે 50 પૈસા નહીં ખર્ચવા મફત જવો ઓવા જવું મફત વાહ જો ચો મફત જવા પર તૈયાર થઈ જાઓ મફત ઓવા આ તો બાપા લારી છે હો શરમ છે કત્તી શરમ છે આપણે નહીં રાખવાની તું આવી જાય મફત જવું છે મને તો ખબર હતી કે અરે આવું બસ કહેવાનું તો હેડીને જવાનું કે એક તો સાયકલ લઈને હે પણ હાવ તે હેડી સાયકલ લઈને આપણને ગાડી લઈને અરે પણ તમારી વાત સાચી પણ તમને થોડી શરમ આપી જુઓ તમારા આ છોરી અપરાનું કહેવાનું તમારે થોડી શરમ આપી જુઓ તને શરમ આપી જો મારા બે છોકરા છે મારા બે છોકરા એમાં ગયા કે હું 4 જણ ખાવા છીએ 4 જણ નહીં ખાતા એટલું તું ખાઈ જાય આટલું નાખના કરી શકો છે હા હેડ હું કહું આમાં આવી નહીં ગયા હા વાહન છે ને હા વાહન રિક્ષામાં બેહારી ને ઉતારી મૂકું કે મારે ગેસ નહીં એવું કહી દઉં લે જલ્દી પણ અમે તો કે પા થઈ ગયું થોડું બદલાઈ જશે માં ભાઈ છે આ તો ભાઈ બહાર ફરી જાય વાસ્તા વચમાં લઈ જાય અરે માં ભાઈની વાત જ થાય નહીં ઓહો માં ભાઈની વાત જ થાય નહીં યાદ છે ને ચલો ભાડું ચલો એ 50 રૂપિયા લે ને 50 રૂપિયા હો આવજો સમજી 100 રૂપિયા ચાલો જાઓ જાઓ 50 રૂપિયા આલે અરે હા ભાઈ 50 ગેસ ને તું બસ 50 રૂપિયા થઈ ગયા નું બાઇક લઈને જઈએ ને તમારે હેલ્મેટ લઈ લેવું પડે હેલ્મેટ અને હેલ્મેટના પૈસા આપવા જોઈએ નહીં એટલે પણ આપણો આ તમને હું લઈ જાઉં ને જૂના પારા તો તમે કોઈ કહેતા નહીં અને તમે એમ તો ખાલી ભાડું ના બગાડતો કોઈને નહીં કહું ખાલી વાહના બીજા બધા માણસો છે એમને જ કહે હે પડી જઈએ વાહ કોઈને નહીં લેવાનો નહીં તમારે નહીં કોઈને નહીં કહેવાનું બરાબર હા કોઈ નહીં કહે અને બીજી વાત કે આટલી વાર જ લઈ જાઓ બરાબર પછી ભાડું હું તમારા જે પ્રમાણે છે પ્રમાણે વધારે લઈશ હું કહું આપણા વાહના ભાઈઓ ના કીધું કોઈ વધુ નહીં પણ આપણા ગામને તો કહેવાય ને કે અમારે આટલા ભાવ લઈ જતો અરે કોઈને ના કહેવાય કોઈને નહીં કહેવાનું કોઈને નહીં હા કોઈ નહીં કાકા ચાલુ કરો ને આટલી વખત લઈ જવા દે ને બીજી વખત તો જવું જ નહીં ને રિક્ષામાં આપણા ના પછી બીજી વખત બોલ ખબર પેલું હેલ ને એટલું માથે પહેલા ટોપી લઈ દેવું હેલ્મેટ ટાઈમ લાવી દેશે કે અંગા હેલ્મેટ લઈ દેવું અરે બાબા આ રિક્ષા લાલ લાઈટ છે બતાવવા હા અલે તું જો પીરી છે લાલ ના હોય મને રિક્ષા ચલાવવાનો વિશ્વનો અનુભવ હોય લાલ બત્તી બતાવવા અરે મને કે ડાઉન થઈ ગયું લાગે ગેસ નહીં અંદર તું બિહારી આવજે હતા ને અરે આ તો કીધું તમે કીધું એટલે લઈ જાઓ મેં ના મારો એટલે વારે કરે પણ આ તો બેઠા પછી મને ખબર પડી એટલે તું તો બેહા પછી તું ઉતાર્યા એક કામ કરો નાટક ના થાય તું યાર નાટક નહીં કરતો માર ભાઈની વાત ના થાય
આ ના થઈ વાત જુઓ હું શું કહું તમારા ભાઈની વાત ના થાય શીરાનું શાક ના થાય એવું ના હોય તમે પેલો નેચો તો ઉતારો તમે હું લે બેઠા હો તમે આ બાજુ આવો છો તમે તો નેચા ઉતરો પણ હું કરવાનું ચડાવતા રિક્ષા પોતા જવું જ છે ને આમાં વ્યવસ્થા થાય તમારે 1 રૂપિયા ખર્ચો નહીં અમે તો કોઈ જવું નહીં ફફડા આમાં કશું બોલતો નહીં રૂપિયા ના બોલતો ના 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 હું ના બહાર જવું નહીં તારું તો બહુ જ નહીં હું આવો પેલા આપણા ફોન કર આપણને ફોન કર હેલ્મેટ બગાડું હેલ્મેટ હું જઉં બાઇક લઈને જઉં પણ આપણાને ફોન કરવો નહીં કરવાનો તમે કરજો હું ના ફોન કરું મારા જવાનું મારા ફોન બેલેન્સ નહીં આ બજારમાં કરે જવાનું મારા જવાનું ફોનમાં બેલેન્સ નહીં પછી જે રિચાર્જ કાલે તો આ બીજા કેના ફોનમાં કરે મને ફોન એ તો તાર તો જીઓનો મારા જીઓ મફત થાય એટલે આપણે એને જીઓનું છે હપડો પણ એક કામ કર ના તમે બતાવશો ને બાપ ખરા ને આમાં એની લારી બોલાવે છૂટકો તો કે તમારે મફત જવું છે તમારે મફત જવું છે બરોબર એટલે બાપા લારી બોલાવે છૂટકો અમે એટલે બાપા લારી તો અત્યારે જીએમ કંકલ અમારે પોકાળા મળતા ના આપણે લાવી દેવાનું કાકાના ઊંટની દોરી આપી દેવાની કાકા હંકાર આપણે બીજાનું પાછળ ના ભાઈ ના આ તો હાથી જેવો થાય ઊંઘી જાય તું એ હા अपन फोन पर अपन अपन हेल्मेट लिया खाली जा શું કેવું તાર સોઈ શકે એ જાનું ઓ જાનું અમાર જે અમાય હા ભાઈ ઘર છે ને એ જા અને હેલ્મેટ લેતી હેલ્મેટ હા તાર દોવા રિક્ષા લઈ જ નહીં જઈ પપ્પા અરે કા પપ્પા હા પપ્પા જો હેલો સોરીએ હા કાકા જવું જેવી ડોહો પપ્પા જવું બોલતા સોરીએ કાકા જેવી જો તાર દોહા કે ડોહો પપ્પા તો જે બોલા કેમ જતા છોકરો તો તમારે એક આઈડિયા સરસ છે મેં ના કીધું લારી વાળો તું કરજે પછી એક કરજે હા કરજે પછી એક કરજે લારી વાળો ખોટ એ હાય લારી વાળો તો હું કહું તને આ તો એ મેદી ના આવે ને એમાં બાઇક લઈને જતા રહીએ આપણે તઈ જતા રહીએ આપણે એવું કરીએ એવી રી તો જઈ જતી ને એવી રી અને રિક્ષા મારું જ બે હારે પછી ગેસમાં લાલ લાય તમારા ભાઈને તો કાયમની આવી જ કટેવ હવે મને શું ખબર હોય મૂર્ખો આવું કરશે અને પાછા બોલવાની. વિશ્વાસનો અનુભવ વિશ્વનો મને બહુ કહું તને મને વિશ્વનો અનુભવ હતી ખબર નહીં ગેસ પતી ગયો એવું શી ખબર ખબર તો હશે ઘરે આવતા હતા ખબર ના પડે ભાઈ કે ગાડી આપણી રિક્ષાની અંદર આટલો ગેસ પડ્યો પણ હું કહું ખબર શ્રીમતી હું કહું શ્રીમતી તમે રિક્ષામાં બેઠો ને એટલે તમે તમારા છોરી આ મીરું આ બે તો તમે એવો ખુશ થઈ ગયો ને પણ જેવો પહેલાં કીધું કે મારે તો ગેસની લાઈટ લાલ બતાવવા તો તમારા બેનું મોટું જોયા જેવું થઈ ગયું તે તો એવું સ્થાન તાન ભાઈ જોયા જેવું થઈ ગયું બેની મોટું લગતી જેવું થઈ ગયું આવા દે કાકા આ તારા કાકા કે એ નીચે આવો આપણે એને છોરીએ ને હેલ્મેટ લેવા જઈએ હેલ્મેટ લઈને આવો એટલે આપણે મોટા જઈએ બાઇક ઉપર ચાહે કોઈ મુझे જંગલ લીક કહે એવું ગાતા જઈશું ઓ સેલે રમતું ભાઈ આયો પૂનમિયો મેરો એવું ગાતા જઈશું